એટલે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના મામલે પણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે છૂટની એડવાઇઝરી અંગે હાલ કામ ચાલી રહ્યું છે અને એડવાઇઝરી બન્યા બાદ આ મામલે જાહેરાત કરવામાં આવશે। આભાર તમે એને સરકારના નિર્ણયનો સરાહ્યો એ બદલ। ગિફ્ટ સિટીની અંદર જે બાકીની એડવાઇઝરી જે જાહેર કરવાની છે એ ટૂંક સમયમાં એનું કામ ચાલુ છે। એના ઉપર ચર્ચા વિચારણાના અંતે સીએમ સાહેબની કક્ષાએ એ એડવાઇઝરી જાહેર થશે। તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના મામલે ધમાસાણ હજુ પણ યથાવત છે। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે નિવેદન આપતા કહ્યું કે ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપ શાસન ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે અને દારૂબંધી માત્ર કહેવાની છે। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ માટે એક પ્રયોગ હતો અને વિકાસના નામે દારૂની પરવાનગી આપવામાં આવી છે। યુવાનો વ્યસનની આગમાં હોમવાનું કામ ભાજપ કરી રહી છે। ગિફ્ટ સિટીમાં પ્રયોગ કરીને સરકારે જે નિવેદન આપ્યું હતું તે સમયે કે વિકાસ ક્યાંક ને ક્યાંક વધુ કરવા માટે ને ટેલેન્ટને આકર્ષવા માટે દારૂની અમે છૂટી આપી છે ગિફ્ટ સિટીમાં। મને એમ લાગે છે કે 20 વર્ષે ભાજપને વાઇબ્રન્ટમાં ખબર પડી કે ગિફ્ટ સિટીમાં વિકાસ કરવો છે તો દારૂ પીવડાવવો પડશે।